તો આગળ વાત કરીશું ભારે વરસાદના કારણે જ્યારે રેલવેના અંડરપાસની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। રોડ રસ્તાઓ ઉપર જ્યારે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની એક આ ગંભીર સમસ્યાઓ સામે આવતા અત્યારે હાલ જે રાહદારીઓ છે તેમને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે, આપને આપી દઈએ કે જ્યારે ઔસજ પિલોલ માર્ગ પર રેલવેના અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા જ ઇમરજન્સી કેસ લેવા જતી 108 એમ્બ્યુલન્સ માર્ગમાં અટવાઈ ગઈ। વૈકલ્પિક માર્ગ ન મળતા એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહીં। 108નો સંપર્ક કરનાર દર્દીના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો। વરસાદી પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર પણ પ્રભાવિત અસરો થઈ રહી છે અને દર વર્ષે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે। કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકો માંગ પણ કરી રહ્યા છે। આસોજના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અને જ્યારે પિલોલ માર્ગ પર રેલવેના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, આપને જણાવી દઈએ કે આસોજના જે આ દ્રશ્યો છે, પિલોલ માર્ગ પર રેલવે અંડરપાસની અંદર આ પાણી વરસાદના ભરાયા છે। પાણી ભરાતા ઇમરજન્સી કેસ લેવા જતી 108 એમ્બ્યુલન્સ માર્ગમાં અટવાઈ હતી। વૈકલ્પિક માર્ગ ન મળતા એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહીં ને 108નો સંપર્ક કરનાર દર્દીના પરિવારને પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે।